હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. આજની આપણી જે રેસીપી છે ને એ તમે બજારમાંથી વેચાતી લઈને તો ઘણી વખત ખાધી હશે, પણ ઘરે બહુ ઓછા લોકો બનાવતા હોય છે. ઘણા લોકો બનાવતા ડરતા હોય છે. સાચું કહું ને તો મેં જ્યારે પહેલી વખત બનાવી હતી ને ત્યારે મને પણ ડર હતો કે બજાર જેવી નહીં બને, કેમ કે બજારમાં તળેલી મળતી હોય છે જ્યારે આપણે 2 ચમચી તેલમાં બનાવવાના છીએ. પણ સાચું કહું તો એકદમ સરસ બજાર જેવી જ સ્વાદવાળી બની હતી. હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મમ્મી જે રીતના બનાવતા હતા ને એ રીત આજે હું તમને બતાવવાની છું. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં 3 મોટી ચમચી જેટલા શિંગદાણા લઈ લઈશું. અહીં મેં શેકેલા દાણા લીધા છે, પણ તમે કાચા પણ લઈ શકો છો. સાથે 2 મોટી ચમચી સફેદ તલ, 1 ચમચી વરિયાળી, 1 મોટો આદુનો ટુકડો અને તીખાશ માટે 2 લીલા મરચાં લઈ લઈશું. તમારે તીખાશ વધારે જોઈતી હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારી પણ શકો છો. તેની સાથે 8થી 10 કાળા મરી નાખી દઈશું. કાળા મરીનો સ્વાદ આમાં ખૂબ જ સરસ લાગે છે, એટલે તે જરૂરથી એડ કરવાના. અને હવે આ બધાને અધકચરું પીસી લઈએ. તો આનું ટેક્સચર આપણે આ રીતનું અધકચરું રાખવાનું છે, એટલે મિક્સરને ચાલુ બંધ કરીને પીસવાનું. એકદમ આપણે ભૂકો નથી કરી નાખવાનો. શિંગદાણા આવા અધકચરા દેખાવા જોઈએ. તો હવે આને સાઈડમાં રાખી અને આપણે શરૂઆતમાં જે બટેટા છોલ્યા હતા એ લઈ લઈએ. તો 5 મીડિયમ સાઇઝના મેં બટેટા લીધેલા છે. બટેટાને વરાળથી બાફવાના અથવા તો વહેલા બાફીને ફ્રીજમાં રાખી દેવાના, એટલે એની અંદર મોઇશ્ચરનું પ્રમાણ વધારે ન રહે, તો જ રેસીપી સરસ બનશે. જો એમાં મોઇશ્ચર વધારે હશે ને તો રેસીપી એકદમ બજાર જેવી પરફેક્ટ નહીં બને. હવે આપણે આ બધા જ બટેટાને ક્રશ કરી લઈએ. તમારી પાસે આ રીતનું ક્રશર ન હોય ને તો તમે ખમણીને લઈ શકો છો, પણ હાથેથી બટેટાને મેશ નહીં કરવાના, કેમ કે એમાં અમુક ગાંઠા રહી જશે, અને જો ગાંઠા રહી જશે ને તો રેસીપી એકદમ પરફેક્ટ નહીં બને. ઘણા લોકો મને પૂછતા હોય છે કે મેં આ ક્રશર ક્યાંથી લીધું. તો મેં આ ઓનલાઈન મંગાવ્યું હતું. તમારે જો મંગાવવું હોય તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, અને મેં જે પ્રોડક્ટ્સ ટેગ કરેલી છે એમાં પણ આપેલું છે. હવે આ બધા જ બટેટામાંથી આપણે 3 ચમચી જેટલો જે બટેટાનો માવો છે તે અલગ કાઢી લઈએ, અને બાકીનો માવો છે એને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈશું. હવે આની અંદર આપણે 1 ચમચી કાજુના ટુકડા અને 1 ચમચી કિશમિશના ટુકડા નાખી દઈશું. આ નાખવા ઓપ્શનલ છે, પણ બજારમાં જે મળતી હોય છે ને એમાં હોય છે, એટલે જો બજાર જેવો સ્વાદ જોઈતો હોય તો જરૂરથી એડ કરવાના. અને હવે આપણે જે અધકચરી પેસ્ટ તૈયાર કરીને રાખી હતી શિંગદાણા અને તલવાળી, એ આની અંદર એડ કરી દઈએ. તેની સાથે 1 મુઠ્ઠી જેટલા ઝીણા સુધારેલા ધાણા એટલે કે કોથમીર નાખી દઈશું, અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. અત્યારે હું સાદું મીઠું નાખું છું, પણ જો તમે ઉપવાસ કે ફરાળ માટે કરતા હોય તો તમે સિંધવ મીઠું એડ કરી શકો છો. સાથે આની અંદર અડધી કે 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું, અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈએ. સાધારણ ખટાશ અને ગળપણ બંને હોય ને તો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. તો હવે આ બધાને મિક્સ કરી લઈએ. આમાં આપણે 2 કે 3 ચમચી જ બટેટા લેવાના છે, એટલે આ બધો મસાલો છે તે બાઇન્ડ થાય. બહુ વધારે બટેટા નથી લેવાના. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા, અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે હાથને સાધારણ ઓઇલથી ગ્રીસ કરી અને આના નાના નાના બોલ્સ વાળી લઈશું. એકદમ નાના નાના, આપણે જેવા બટેટા વડાના કરીએ ને એવા નાના નાના બોલ્સ આના વાળવાના છે. આપણે આજે ફરાળી પેટીસ બનાવવાના છીએ, જે બહાર તો તમે ખૂબ જ ખાધી હશે, પણ બારે છે ને તળેલી મળતી હોય છે. જ્યારે આપણે આજે 2 ચમચીમાં આને શેલો ફ્રાય કરવાના છીએ, છતાં બહાર જેવી જ સરસ ટેસ્ટી લાગે છે. તો જો બધા જ બોલ્સ વળાઈ ગયા છે. હવે આપણે જે બાકીના બટેટા રાખ્યા હતા એ લઈ લઈએ. આની અંદર આપણે બાઇન્ડિંગ માટે 2.5 થી 3 ચમચી જેટલો આરા લોટ એટલે કે જેને તપકીર કહે છે એ નાખી દઈશું. અત્યારે હું ફરાળ માટે બનાવું છું એટલે મેં આરા લોટ લીધેલો છે, પણ તમે ફરાળ માટે ન બનાવતા હોય તો આરા લોટની બદલે કોર્નફ્લોર પણ લઈ શકો છો. પણ બટેટામાં થોડુંક બાઇન્ડિંગ આવે એટલો જ લોટ નાખવાનો છે. લોટ વધારે હશે ને તો સ્વાદ સારો નહીં આવે, એટલે જ આપણે બટેટાને વરાળથી બાફવાના અથવા તો વહેલા બાફી લેવાના, એટલે એમાં મોઇશ્ચરનું પ્રમાણ ઓછું હશે ને તો લોટ ઓછો નાખવો પડશે. જો મોઇશ્ચર વધારે હશે તો લોટ વધારે એડ કરવો પડશે. હવે આની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. આમાં આપણે મીઠા સિવાય બીજું કંઈ જ એડ નથી કરવાનું. થોડુંક મીઠું નાખવાથી બહારનું પડ સાવ ફીક્કું નથી લાગતું. તો હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મમ્મી ગમે ત્યારે જન્માષ્ટમીનો ઉપવાસ હોય કે 11 હોય ત્યારે આ ફરાળી પેટીસ બનાવતા હતા.
તો એ જ રેસીપી આજે હું તમારી સાથે શેર કરી રહી છું. ઘણા લોકો ઘરે બનાવવામાં એટલા માટે ડરતા હોય છે કે બહારનું પડ જોઈએ એવું ક્રિસ્પી નથી થતું અથવા તો તળવામાં ખુલી જવાની બીક લાગે છે. પણ જો તમે આ રીતના બનાવશો ને તો જરાય તમારી તળશો તો પણ ખુલશે નહીં. તો હવે આ લોટ જેવું બંધાઈ ગયું છે. તો હાથને આપણે સાધારણ તેલવાળો કરી અને આને ફેરવી દઈશું, એટલે નીચે વધારે ચોંટે નહીં, કેમ કે બટેટાના કારણે સાધારણ આ ચોંટશે. તો જો આ રીતનું આનું ટેક્સચર આવી જવું જોઈએ. સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે આપણે હાથને સાધારણ ઓઇલવાળો કરી લઈશું અને આપણે જે લુવા કર્યા હતા મસાલાના એ 11 થયા હતા. તો આના પણ આપણે પહેલાં 11 લુવા કરી લઈએ. આપણે સહેજ મોટા રોટલીના લુવા હોય ને એનાથી સાધારણ મોટા એટલા લુવા કરીશું. તો મેં 5 મીડિયમ સાઇઝના બટેટા લીધા હતા. એમાંથી લગભગ ડબલ એટલે કે 11 પેટીસ બનીને તૈયાર થઈ હતી. તો તમારે જેટલી પેટીસ જેટલા લોકો માટે બનાવવી હોય એ પ્રમાણે તમે બટેટા બાફી શકો છો. અને ફ્રેન્ડ્સ, હવે ઘણા તહેવાર આવવાના છે, જેમ કે જન્માષ્ટમી છે, શ્રાવણ મહિનો છે. તો તમે આ પેટીસ જરૂરથી એક વખત ટ્રાય કરજો. હવે આપણે જે આ લુવો તૈયાર કર્યો હતો ને એને આપણે થેપીને વચ્ચે આ સ્ટફિંગ મૂકી દઈશું અને આવી રીતના સીલ કરી લઈશું. તમે આને આવી રીતના ગોળ પણ રાખી શકો છો, પણ હું સહેજ દબાવીને આને ચપટી કરી લઉં છું. જો હું તમને બતાવું, એકદમ સરળતાથી વળી જશે. અને આવી રીતના તમે વાળી હશે ને તો તમે તળશો ને તો પણ જરાય ખુલશે નહીં. જો આવી રીતના થેપલી જેવું કરી વચ્ચે સ્ટફિંગ મૂકીને આને વ્યવસ્થિત કવર કરી લઈશું. તો આ રેસીપી બનાવવામાં જરાય ટાઈમ નથી લાગતો. ખાલી બટેટા બાફેલા હોય એટલે ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. તો આવી રીતના આપણે બધી જ પેટીસ પહેલાં તૈયાર કરી લઈશું. તો અહીં મેં બધી જ પેટીસને તૈયાર કરી લીધી છે. હવે સેફ સાઈડ માટે અને ઉપરથી પડ થોડુંક વધારે ક્રિસ્પી થાય એના માટે આની ઉપર આપણે થોડીક તપકીર છાંટી દઈશું અને આને રગદોળી દઈએ બંને બાજુથી વ્યવસ્થિત. તમે આવી રીતના તપકીરથી કોટ કરી અને ઝીપલોક બેગમાં અથવા તો એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં આને 1 અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકો છો. આમ તો અઠવાડિયા 10 દિવસ સુધી કંઈ જ નથી થતું, પણ એ પહેલાં ખતમ થઈ જશે. અને કદાચ તમે શ્રાવણ મહિનો રહેવાના હોય તો એકાત્રા 2 દિવસે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ફ્રીઝરમાંથી 10-15 મિનિટ પહેલાં પેટીસને કાઢી લેવાની અને પછી એના ફરીવાર સહેજ આવી રીતના આરા લોટમાં રગદોળી લેવાની અને પછી તમે એને ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી શકો છો. અને તમે ઈચ્છો તો એર ફ્રાયરમાં પણ કરી શકો છો. તો આખો શ્રાવણ મહિનો જે લોકો રહેતા હોય એના માટે આ ખૂબ જ ઉપયોગી છે. તમારે વારે વારે બનાવવાની જરૂર નહીં પડે. તો અત્યારે આપણે આ પેટીસને શેલો ફ્રાય કરવાના છીએ. તો એના માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું, અથવા તો 2 પાવરા જેટલું મેં તેલ લીધેલું છે. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. ડીપ ફ્રાયમાં પણ જરાય ખુલશે નહીં, પણ થોડુંક હેલ્ધી કરવા માટે થઈને અત્યારે હું શેલો ફ્રાય કરું છું. કેમ કે ઉપવાસમાં આપણે આખા મહિનામાં ઘણી વખત ખૂબ જ તળેલું ને એવું ખવાઈ જતું હોય છે. એટલે હું તમને બતાવું છું કે તમે આવી રીતના શેલો ફ્રાય પણ કરી શકો છો. એ પણ ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગશે. તો આવી રીતના આપણે આને તેલમાં રાખ્યા પછી મીડિયમ ફ્લેમ પર આને કરીશું, એટલે જે આપણે બહારના પડમાં આરા લોટ નાખ્યો હતો એની કચાશ ન લાગે, એ પણ સરસ ચડી જાય. તો જો થોડીક વાર પછી નીચેથી આનો કલર બદલાઈ ગયો છે તો આપણે આને પલટાવી દઈએ અને બીજી સાઈડથી પણ સરસ બદામી કલર આવે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર થવા દઈશું, એટલે આપણે જે તપકીર નાખી છે એની જરાય કચાશ ન લાગે. ફૂલ ફ્લેમ પર કરશો તો કલર તરત જ બદામી થઈ જશે, પણ પડમાં તપકીરનો ટેસ્ટ આવશે, એટલે મીડિયમ ફ્લેમ પર કરવાની. તો જો બંને બાજુથી આપણી પેટીસ સરસ થઈ ગઈ છે અને મીડિયમ ફ્લેમ પર પણ આને ચડતા જરાય વાર નથી લાગતી. જો બંને બાજુથી કલર આવી ગયો છે અને ચીપિયાની મદદથી થોડુંક આપણે સાઈડમાં પણ આવી રીતના કરી લઈશું, એટલે એ પણ કાચી ન લાગે. શેલો ફ્રાયમાં પણ તમે આ પેટીસ અડધી ડૂબે એટલું તેલ લીધું હશે ને તો આવી રીતના તમારે સાઈડને પકાવવી નહીં પડે, પણ મેં સાવ 2 ચમચી તેલ લીધું હતું એટલે મેં સાઈડમાંથી પણ આને કરી લીધી છે. તો હવે આપણી પેટીસને નીચે લઈ અને હું તમને બતાવું કે કેટલી ક્રિસ્પી બની છે. જો અવાજ ઉપરથી ખબર પડે છે કે ઉપર અને નીચે એકદમ સરસ ક્રિસ્પી છે અને અંદરથી ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. ઠંડી થયા પછી થોડીક સોફ્ટ થઈ જાય છે, એટલે તમારે જ્યારે પણ ખાવી હોય ત્યારે ગરમ ગરમ જ આને શેલો ફ્રાય કરવાની. અને હવે મારા મમ્મી જે રીતના પ્લેટિંગ કરતા હતા ને એવી રીતના હું તમને પ્લેટ તૈયાર કરીને બતાવું કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે. જે લોકો ઉપવાસ નહીં રહ્યા હોય ને એને પણ પ્લેટ જોઈને ભૂખ લાગી જશે, એટલી સરસ પ્લેટિંગ આપણે કરીશું. આપણે આની ઉપર ફરાળી ગ્રીન ચટણી નાખી દઈશું. સામાન્ય કોથમીર ફુદીનાની ચટણી હોય એ જ મેં લીધેલી છે. સાથે થોડીક મીઠી ચટણી નાખી દઈએ. તમારી પાસે આ ચટણીઓ હાજરમાં ન હોય તો તમે એમનેમ સિમ્પલ ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.
તો આ વખતે શ્રાવણ મહિનામાં એક વખત મારી રીતે આ ફરાળી પેટીસની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.